ડાંગ જિલ્લામાં આદિવાસી સમુદાય દ્વારા પેઢીઓથી પેઢીઓ સુધી ચાલી આવતી ડુંગરદેવની પરંપરાગત પૂજા આજે પણ અડગ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે। જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે યોજાતી આ પૂજાને વિશેષ આધ્યાત્મિક મહત્વ છે। ડાંગી ભાષામાં ડુંગરદેવને શિરભાયા તરીકે ઓળખવામાં આવે છે। ભાયા કરનાર વ્યક્તિને કઠોર નિયમોનું પાલન કરવું પડે છે। વહેલી સવારે સ્નાન, દિવસમાં એક જ વખત ભોજન અને રાત સુધી અવિરત નૃત્ય। પૂજા દરમિયાન ભગતને વારો આવે છે। વારો આવતા ભક્તો દેવના નામે રોપાયેલા સ્તંભની આસપાસ ગોળ ફેરવી નૃત્ય કરે છે। અનેક વખત આ ભાયાને આખી રાત જાગવું પડે છે। બોલવાનું કે મારું નામ વંશીભાઈ ભાવડુભાઈ દળવી, રહેવાસી બરમિયાવાડા તાલુકા વાવ, જિલ્લા ડાંગ। અમારી જો આ પરંપરા છે આ વર્ષોથી ચાલુ રહ્યા છે અને 5 દિવસ આજુબાજુના ગામડામાં અમે જઈને આ પ્રોગ્રામ કરતા છે। સાંજે આવીને અહીંયા અમે એક સારા રીતે સ્થળ પર આવીને અમે ગામના લોકો એક સાથે અહીંયા પ્રોગ્રામ કરીને આખી રાત અને કોઈ પણ જે માણસને આંગમાં જે કોઈ દેવતા આવે એ દેવતાને રૂપે કોઈ જે અગ્નિદેવ કહેવાય, અગ્નિદેવ એને આંગમાં આવે એ તો અગ્નિ પણ મોઢામાં નાખે। હવે કોઈ જેનું જેવા દેવ હોય તેવા એ કંઈ પણ કંઈ એ ચમત્કાર બતાવે એના રૂપે આ સવારે ઉઠીને અમે ડુંગર પર જઈએ। ડુંગર પર જઈને ત્યાં દીવા અગરબત્તી કરીએ। ત્યાં પણ અમે આખી રાત ત્યાં ડુંગર પર રહેતા છે અને સવારે નાહી ધોઈને ડુંગરની ગુફા પર જતા છે અને ત્યાં પણ અમે પૂજા કરીને આખા ગામના લોકો ભેગા કરીને પૂજા કરીએ। પૂજા કરી પતાવીને ઘેરે આવતા છે। ઘેરે આવીને ગામની બહાર પણ અમે એક પૂજા કરતા છે। ત્યાં પૂજા કરીને સાંજે જે ભોજનનો પ્રોગ્રામ હોય એ ભોજનનો પ્રોગ્રામ એક સાથે મળીને ભોજન કરીને બધા અમે સૂતા પડે ત્યાંથી અમારે આ કામ પૂરું થતું છે। બોલું કે ફરતે? મારું નામ ગાયકવાડ કલ્પના અને હું બરમિયાવાડ ગામની વતની છું અને હાલ હું બહાર ગામ જોબ કરું છું, પરંતુ મારા ગામમાં આ માવલીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને તેનું મહત્વ સમજાવતા હું ગામમાં એ ઉત્સવ જોવા આવી છું। અને આ ઉત્સવનું એટલું મહત્વ છે કે લોકો પોતાના સુખ દુઃખ અને સમૃદ્ધિમાં વધારો થાય તેના માટે આ પરંપરાથી ચાલી આવતો ઉત્સવ ઉજવી રહ્યા છે અને એનું એટલું મહત્વ છે કે લોકો એને આદિકાળથી ઉજવી આવ્યા છે અને એ પરંપરા લાંબા સમય સુધી પણ ટકી રહેશે એવી ડાંગ જિલ્લાની લોકોની માનતા છે। મારું નામ ગાયકવાડ રેખા છે અને હું બહાર ગામ અભ્યાસ કરું છું, પરંતુ અમારો 5 દિવસનો ડુંગરદેવ છે તે જોવા માટે હું અહીંયા આવી છું અને અમારો આ ડુંગરદેવનો તહેવાર પેઢી દર પેઢી ચાલતો રહે છે। અમારા દાદા પરદાદાથી આ સંસ્કૃતિને આગળ વધારવા માટે તહેવાર ઉજવવામાં આવે છે અને એનું મુખ્ય હેતુ એ છે કે અમારા ખેતીમાં બધું ધાન્ય પાકતું હોય તે અમારા દેવને અમે ચડાવીએ છીએ અને અમારા ગામમાં, કુટુંબમાં બધી રીતના સુખ સમૃદ્ધિ રહે એના માટે અમે આ તહેવારની ઉજવણી કરીએ છીએ અને અમારી મુખ્ય આ સંસ્કૃતિ છે। ભક્તોની સંખ્યા વધતા જ ઢોલ અને પાવરીના તાલે સૂળ નૃત્ય શરૂ થાય છે। માન્યતા મુજબ આ સમયે દેવી દેવતાઓ પ્રસન્ન થઈ માનવ કાયામાં પ્રવેશ કરે છે। કેટલીક અતિ આસ્થા ભરેલી ક્ષણોમાં ભક્તો અગ્નિ પર નૃત્ય કરે છે અથવા બળતા લાકડા ખાઈ લેતા પણ જોવા મળે છે। ડુંગરદેવની સ્થાપના બાદના દિવસે તમામ ભાયા નદીમાં સ્નાન કરી અન્ય ગામોમાં ભિક્ષુક તરીકે પ્રવાસ કરે છે। ઘરે ઘરે જઈ નૃત્ય અને ગીતો દ્વારા ભક્તોને આશીર્વાદ આપે છે અને મળેલ અનાજ પર મંત્રોચ્ચારથી કૃપા ઉતારે છે। અંતે ભાયા ડુંગર પર સ્થિત માવલી પાસે આખી રાત નૃત્ય કરીને ગામ અને પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી આ પાવન વિધિને પૂર્ણ કરે છે। મારું નામ દેવરામભાઈ હીરાજીભાઈ ભાવે, મારું ગામનું નામ બરમિયાવાડ। હું બાપ દાદાથી જે દાદા લોકો કરતા હતા એ અમે વિધિ કરતા છે અને એ લોકો બાપ દાદાએ ગામમાં કઈ ઢોર ઢાકરને બીમારી પડે, કઈ અનાજ નહીં મળે, કઈ પૈયા નહીં મળે, ખોટમાં આવે તો એના પરથી અમે ભગત પાસે જાય। ભગત પાસે દાદા લોકો ગયેલા, દાદા લોકો જે કરતા આવેલા તે મને ખબર છે, કેવી રીતે કરેલી છે તે મને ખબર છે। એ ભગત બુઆએ કીધેલું કે તમારું વર્ષ પૂરો થઈ ગયો તો તમારે આ કરવું પડશે। એ ભગત લોકો છે
કે એમાં 2 બકરા લઈને એક મરઘું લઈને જે બેઠક રૂમ છે એ બેઠક છે એ ડુંગરમાં ત્યાં જઈને અમે રાત રહેતા છે. રાત રહીને પછી સવારે આવતા છે. સવારે આવીને અમારી ધાની છે, ધાની પર જઈને ત્યાં અમે મરઘા અને બકરા કાપતા છે. ત્યાંથી આવીને ગામમાં લાવીને અહીંયા અમારી ખળી છે, આ ખળીમાં આવીને એનું જવન બનાવતા છે, મટન બનાવતા છે, અહીંયા ખવડાવતા છે. અને એને જે નહીં ખાય એને માટે પ્રસાદ બનાવતા છે, શાકભાજી બનાવતા છે, મરઘું બનાવે અને ગામ લોકોને ખવડાવી રાતના છે તે પૂરું થાય ત્યારે રાતને એક